ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું તો જો મસ્ત જાગીને રેડી થઈ ગઈ છું ને હવે કામ કરવાની છું. નાસ્તો નથી કરવો અત્યારે, મારી જે ઈચ્છા નથી એટલે હવે કામ કરવાનું ચાલુ કરશું ડાયરેક્ટ. એટલે થોડું વધારે પડતું કામ છે, બહુ બધું કામ છે. તો ગાઈસ સવારમાં કામ કરતા કરતા હે ને આપણે ગરમી થતી હતી ને આપણે અત્યારે પીએ છીએ લીંબુ શરબત. હા, અત્યારે તો ગરમીનું આવું ભાવે છે. તો આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે જવા માટે અને તડકો આવી જાય બહુ લાગે. ઓવરે ગરમી હમણાં વૈધી ઘટવાની જગ્યાએ તો એ ન્યૂઝમાં કેવું આવે, રાજકોટમાં ગરમારો ઓછો થયો, તંબુરો તમારો. તો નીકળી ગયા ગાઈસ આપણે ઓફિસે જવા માટે બધું કામ પૂરું કરીને અને આજે પૈસા ક્યાં કેવાય આને કહું ભૂલાઈ ગયું મને. ખારેવડી ચોક જ યાદ રહે ખાલી, કયો પુલ કેવાય નથી ખબર એને. આજે તો આપણે જવાનું હોય કે મારેથી રેવાતું નથી, કાયો દી પૂરો થાય તો સારું. તો એ તમને કહેવું ક્યાં જવાના. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને પેલા આપણે કર્યો બ્લોગ એડિટ. હા, આજે તો મને હાથ જોડવાનું બહુ મન થશે. યુ નો ધેટ, તમને બધાને ખબર જ છે. ઇંગ્લિશ નથી આવડતો એટલે એમાં બહુ વિચારતા નહીં શું બોલે એમ. બાકી હવે જો કામની બબાટી બોલાવી કયો કા એને શનિવારે તમને ખબર જ છે કે આપને શનિવારે કેટલી આળસ આવે, કેટલી બાથી મત પૂછો ઇતની. સારું ચાલો મળીએ 1 વાગે. તો ગાઈઝ અહીંયા છે આપણા મસ્ત લસણિયા મમરા, આ છે ફ્રેન્ચ ફ્રાઈસ જે કહેવાતું હોય, પછી અહીં રોટલી અને શેનું શાક છે કહું, મગનું શાક છે. અહીંયા છે પ્લેન, આ સ્લાઈસ ને પાણીની બોટલ, બસ આટલું છે જમવાનું આપણું. તો ગાઈઝ આપણે જાય છે જમવામાં સાવ એકલા છે, ભાઈ ના થયા, દીદીભાઈ એવા કોઈ છે નહીં એટલે આપણે શાંતિથી એકલા જમશું આજે. તો ચાલો જમી લઈએ. हाय, हेलो, कैसे हो? बढ़िया. તો ગાઈસ બધું કામ પતાવી અને 7 વાગ્યા છે તો આપણે હવે નીકળીએ ઘરે જવા માટે, કારણ કે ઘરે જઈને તો આજે વધારે કામ છે, થોડુંક નહીં પણ બહુ બધું કામ છે. આપણે થયું કે પહેલા આજે વહેલા ઘરે પહોંચી. વાહ, લાઈટ ચાલુ થઈ ગઈ. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ જે વહેલા અને મસ્ત સાઈડનો ફ્રેશ થઈ ગયા છે. હવે બેસીને જમવામાં છે મસ્ત શાક ભાખરી. તો જમી લઈ અને પછી આપણે પેકિંગ કરવાનું છે. શેના માટે કરવાનું છે એ જમીને કહું તમને. તો ફાઇનલી ફૂલ પેટ મસ્ત જમી લીધું છે અને હવે આપણે કરશું પેકિંગ કરવાનું છે. આપણે જઈ છીએ 3 દિવસ દ્વારકા. યસ ગાઈસ, ફાઇનલી આપણે દ્વારકા જઈ છીએ. તો પેકિંગ અડધું ચૂરું થઈ ગયું છે, સવારમાં જ કરી નાખ્યું હતું થોડા જાજુ. હવે થોડા જાજુ અત્યારે કરી છીએ તો કયા પેકિંગ ન લાગે, કારણ કે મોડું થઈ ઓફિસ આવ્યા હોય એટલે લેટ થઈ જાય. તો કયા પેકિંગ કરીને મળું તમને. તો ગાઈસ બધું પેકિંગ થઈ ગયું છે અને આપણે નીકળી ગયા હતા. રસ્તાનો વિડીયો હું લઈ નથી શકી અને અત્યારે આવી છું હું આરતીના ઘરે. એ મને તેડી ગઈ હતી કારણ કે હજી બીજી જે આવવાની છે ભેગી એ પણ આવે છે, એટલે એનું નામ પ્રિયંકા છે, એ પણ આવે છે. એટલે હવે આપણે જો એ આવે એટલી વાર ધાબે મસ્ત પવન ખાઈ બેઠા હી. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. હવે મળીએ આપણે નવા વ્લોગ સાથે. મસ્ત તમને મજા આવે એવું કંઈક કરીએ. દ્વારકા જાય છે એટલે મજા તો ઓલરેડી હોય જ, ખબર જ છે તમને બધાને. તો સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીશું. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ, કારણ કે સુવા જેવું તો છે ને, એટલે તમને બધાને ગુડ નાઇટ. મારે તો કંઈ ગુડ નાઇટની જરૂર નથી હવે.